આ દુનિયામાં સૌથી વધારે રિસ્પેક્ટ જો મને કોઈની માટે હોય ને તો એવા લોકો માટે કે જે વારંવાર પડ્યા પછી પણ ઊભા રહે છે અને ફરી પાછા સિચ્યુએશનની સામે આંખમાં આંખ નાખીને કહે છે કે હું અહીંયા જ છું, તમારાથી જે થાય એ કરી લો. એવા લોકો કે જેમને પ્રેમમાં, મિત્રતામાં, ધંધામાં કે જીવનમાં ઘણી બધી ઠોકરો ખાધી છે, ઘણી બધી વાર પડ્યા છે, ઘણી બધી વાર એમની સાથે દગો થયો છે, એમની સાથે ઘણું બધું ખોટું થયું છે અને આપણે એમ લાગે કે હવે આ માણસ ગિવઅપ કરી દેશે. એ જ સમયે પાછો જમ્પ મારીને માણસ ઊભો થાય ને કહે છે કે ના ના, હજી તો ઘણું છે મારામાં, કુદરતની જેટલી તાકાત હોય એટલો મને પરખી લે, પણ હું તો જે કરવાનું છે એ કરીશ જ. આવા લોકો છે ને એમની માટે મારા મનમાં અપાર માન અને આદર છે ખરેખર. અને આવા ઘણા બધા લોકોનું પર્સનલી પણ ઓળખું છું. મારા જ એક મેન્ટર છે, મેં એમને 3 વાર એવી રીતે પડતા જોયા કે માણસ સુસાઇડ કરી લે. ફર્સ્ટ ટાઈમ હી વોઝ એકચ્યુઅલી ગોઈંગ ટુ કમિટ અ સુસાઇડ અને એમને સ્ટેશન પર એક બુકમાં ક્યાંય કોટ વાંચી લીધો. he decided to go back home and rebuild himself. પ્રેમમાં દગો થયો હતો. સેકન્ડ ટાઈમ એક બિઝનેસ એમણે ઊભો કર્યો કોઈ વ્યક્તિને સપોર્ટ કરીને. that business flourished, 500 people working in the business અને બિઝનેસમાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા. he was a partner but he is so giving કે એણે ક્યારે વિચાર્યું જ નહીં કે હું કેના પર સાઇન કરું છું, શું કરું છું. he got kicked out of that business. ફરીથી ડેવલપ કર્યું ત્રીજી વાર and then he became even bigger than the first business. આવા ઘણા બધા લોકો છે કે જે વારંવાર પડ્યા છતાં, કુદરતની ઠોકર ખાવા છતાં, નસીબની ઠોકર ખાવા છતાં ફરી પાછા ઊભા થઈને કહે છે કે હું લડીશ અને હું કરીને બતાવીશ. આવા લોકો ક્યાંય મળે ને તો એમને ગળે લગાડી લેવા યાર. કારણ કે એમનામાં એ છે જે 99.99% નથી. ફેલિયરની આંખમાં આંખ નાખીને સક્સેસફુલ થવાનું સ્વપ્ન સેવવાનો જે પાવર છે ને એ બહુ જૂજ ઓછા લોકો પાસે હોય છે અને આ સુપર પાવર છે ભાઈ.